ભાઈ તારા માટે જમવાનું બની ગયું છે. વહેલેસર તું જમી લેજે. હવે હું નીકળું. હા, બેન ઘડીક બે ને આવીશો તો. બેસીસ ક્યાંથી? અહીંયાની રસોઈ થઈ ગઈ છે, હવે ઘરે જઈને કામ નહીં કરું? જો હું એમ કહેતી હતી કે કદાચ વહેલા મોડું ક્યારેક મારે થાય ને તો ચિંતા નહીં કરવાની. થોડો ઘણો નાસ્તો હું લઈ આવી આપીશ ને તો એ રાખી મૂકવાનો, એટલે ભૂખ લાગે તો ખાઈ શકે તું. હા એવું કરે. પણ એક વાત કહું, કાલ છે ને મેં બાજુવાળાને જમવાનું માંગ્યું. મેં આજ મેં કીધું બહુ ભૂખ લાગી છે, થોડુંક તો ખાવાનું હોય તો આપો ને. એ કે તું ભિખારી છો. પણ બાજુવાળાના ઘરે શું કામ માંગે છે ખાવાનું? ઘરમાં છે જ ને. જો ભાઈ હું સમજુ છું કે તું એકલો છે એટલે તને આવું થતું હશે, પણ હું શું કરું? સાસરે છું, ત્યાંથી એ લોકો મને મોકલે છે એ જ મોટી વાત છે. અહીંયા આવું, તારા ઘરનું બધું કામ કરું, રસોઈ કરું, ત્યાં પણ મારે જવાબ ભરવા પડે છે. હું ઘણીવાર બંને બાજુ ન પહોંચી વળતી હોય એટલે વહેલા મોડું થઈ જતું હશે. હા, અને એક બીજી વાત મારે કરવી હતી. શું? 3-4 મહિનાથી છે ને મારે પગાર નથી થયો. તો 3-4 મહિનાથી? પણ કઈ કારણ હશે ને. તારા શેઠને વાત કરી જો કે મારે પૈસાની જરૂર છે એટલે તને આપશે. મેં વાત કરી પણ એ કે મંદી છે એમ કરે છે. તો એ તો ખોટું કહેવાય ને. મંદી હોય વાત સાચી માની લીધી, પણ એ લોકોને લાખો કરોડોનું ટર્નઓવર હોય એટલે 2-4 મહિના એ લોકો કાઢી શકે. પણ આપણા જેવા ગરીબ માણસ જે દર મહિનાના પગાર ઉપર ઘર ચલાવતા હોય એને શું સમજવાનું? બેન હું તને શું કહું, હા આદિકુમાર પૈસા માંગતો. હા, હું વાત કરી જોઈશ એમને. તું ચિંતા ન કર ને, હું વાત કરીશ ને એટલે આદિત્ય ના નહીં પાડે. મને વિશ્વાસ છે કે એ આપણી મદદ જરૂરથી કરશે અને હું આજે જ વાત કરી લઈશ. ઠીક છે? હા બેન જલ્દી વાત કરજે અને આપે ને એવું કાંઈક કરજે પૈસા. આપશે હું એને અશોકભાઈ. હું તમ તારે એના પાસા આપી દઈ. ના નથી પાડતો. આપશે. શું કામ ના પાડે? એને શું વાંધો હોય કે હેલ્પ ન કરે? જો અશોકભાઈ, હું સમજી શકું છું જીવનમાં એકલતા, પૈસાની તંગી, સંબંધોમાં પ્રેમ ન હોવો માણસને તોડી નાખતું હોય છે. પણ શું કરીએ, ઓલ ઓવર તો આપણે બધું હેન્ડલ કરવું જ પડે ને. હા હેન્ડલ બધું કરવું પડે, પણ જ્યારે કિસ્મત ઠોકર મારે ને ત્યારે કાંઈ નથી થતું. એ તો બેન તને ખબર જ છે ને. જાણું છું. એટલે શું કહું કરી શકીએ હવે આપણે લોકો? પણ કાંઈ નહીં. તું જલ્દી આવું ઘરે જા, ત્યાં પણ બધા રાહ જોતા હશે ને. હા હા, રાહ જોતા હશે, પણ તને આવી હાલતમાં મૂકીને કેમ જવું? તું કંઈક સારા વિચારો કર, સારી વાત કર તો મને પણ ગમે. હું પણ રિલેક્સ થઈને ઘરે જઈ શકું. આવો ચહેરો જોઈને ઘરે જઈને શું કરું? આ જેટલી ખુશી ચહેરા ઉપર લાવી શકું ને એટલી લાવવાની કોશિશ કરું છું, પણ ઝાઝો વખત ટકતી નથી બેન, સમજી તું. કારણ કે દુઃખના દિવસો હોય ને ત્યારે બસ દુઃખ ને દુઃખ જ હોય છે. એટલે કહું. અને બીજી વાત એ કે હવે તું જલ્દી જા. હા, અને મારી કાંઈ ચિંતા નહીં કરતી. તું જા. સારું, જમી લેજે. હા. આદિ બિચારો સા વગરનો છે. લાવ એને સા તો કરી દઉં. બા, હા બા, તમે શું કામ ચા બનાવો છો? કેમ હું કામ બનાવું છે એટલે આદિ ઉઠ્યો છે અને હમણાં જો એને બ્રશ કર્યું તો હવે એને સા નહીં પીવી હોય? આ મીરા ભાભીને કયો ને હે બનાવે. મીરા ઘરમાં હોય તો કહે ને. ક્યાં ગયા છે? એને ભાઈને ઘેર ગઈ છે. લો, ફરી પાછો ઉપાડ્યો ભાઈને ઘરે. હા બા, હા મીરા ભાભી થોડા દિવસે પિયર જવાનું કરે છે. હા ક્યારેક ના પાડતા એ શીખો ને. અરે કેમ ના પાડવી? એને જાવું હોય અને એ કાંઈ પૂછે જ થોડી. એ તો કહીને વહી જાય કે હું જાઉં છું મારા ભાઈને ઘેર. એ પૂછે તો આપણે કંઈક કહીએ ને એને કે બટા આજે રહેવા દે, 4 દી પછી જશે, તારે શું કામ છે. પણ એને તો ક્યાં કાંઈ પૂછવું જ છે. કેવા આવે ને તો એ ના પાડી દેવાય બેટા. હમણાં પિયર ગયા હતા, હવે નથી જવું.
અને પિયરનો મોહ હવે તમે છોડી દો ને તો જ સારું કહેવાય. હવે મારી વાત સાંભળ, જો એમ વહુને કહી ને તો પછી ઘરમાં ઝઘડા ઊભા થાય. અને તને ખબર છે ને કજિયાનું મોં કાળું, મને ઝઘડા ગમે નહીં ઘરમાં. આ ઝઘડા ઊભા થાય કે ના થાય, હા રોજે રોજે ઉઠીને કોઈ પણ બાનું કાઢી કાઢીને પિયર ચાલ્યા જાય એ ક્યાંનું સારું લાગે કયો તો. હા સાસરિયામાં પણ પગ ટકવો પડે ને. ટકવો પડે મને ખબર જ છે, પણ ખબર નહીં કેમ એને બે ત્રણ દિવસે એ કાંઈ ને કાંઈ બાનું કાઢે અને એ વહી જાય. પાછી પૂછતી તો છે જ આ નહીં. જેને પિયરિયાનો મોહ હોય ને બા, એને સાસરિયામાં મનડું ના લાગે. મને બધી ખબર છે, પણ એ જે ટકે એને ખબર હોય ને. અને હમણાં હું જો કાંઈક એને હા ના કરવા જાઉં ને એટલે એ નહીં તો ઉછળે, પછી કોણ એનું મોઢું બતાવે. ટકે નહીં બા, ટકાડવા પડે. જ્યારે વાત કરવા આવે ત્યારે તમે જ ચોખ્ખી ના પાડી દેતા હોય તો કાંઈ પિયર ના જાય. હા તમે જ માથે ચડાવીને રાખ્યા છે મીરા ભાભીને. જો અંકિતા, મને એમ કે જ્યાં સુધી ઘરમાં બધું શાંતિથી ચાલતું હોય ને ત્યાં સુધી હું કામ પણ આવા બખેડા કરવા, એટલે હું કાંઈ બોલતી નથી. મારે કામ કરવું પડે એ જ ને. આ તમે જ્યાં સુધી ના નહીં પાડો ને ત્યાં સુધી બધું શાંતિથી જ ચાલ્યા કરશે. પણ જ્યારે જેવા તમે ના પાડશો ને એકાદી વાત એટલે મોઢું ચડશે. હે પછી થોડા સમય પછી ચડે કે પહેલા ચડે, એના કરતાં પહેલા જ ચડાવી દે ને. એ વાત એ તારી હાચી, તો પછી પણ મને એમ થાય કે આમ કહીએ ને પછી એનું મોઢું સડેલું હોય ને પછી ઘરમાં આટા મારતી હોય, આપણી સામે હસેય નહીં, આપણી હારે બોલેય નહીં. એના કરતાં એમ થાય હું થોડુંક કામ કરવાનું છે ને તો કર નાખાય. હા એના પિયર જાય છે ત્યાં એને કોણ કોણ ચડાવતું હશે એની ખબર છે. આ જેવી તમે જે દિવસે પિયર જવાની ના પડશો ને ત્યારે જ ધડાકો કરશે, ત્યારે જ તમારી સાથે ઝઘડો કરશે. પછી શું કરશો તમે? હા અત્યારથી જ તમે ના પાડી દો ને તો શું ઝઘડો કરે. એ વાત તો તારી હાચી છે, પણ હાળું મારો સ્વભાવ એવો નથી ને. પણ તું જેમ કહે છે એમ હવે મારે થોડુંક સેતી જવું પડશે. એક કામ કરું, એકાદ વખત એને ના પાડી જાઉં અને આદિને વાત કરું. હા એમ કરું, એકાદી વાર ના પડી જો એટલે તમને ખબર પડશે કે કેટલા પાણીમાં છે. હા એ બરાબર છે. હો, એક કામ કરું આજે, હવે અત્યારે તો હું બધું પતાવી નાખાય અને સાંજે આવે ને પછી વાત છે. અને આદિને કહીશ કે આ જો મીરા આવું કરે છે, પછી જો આદિને મીરાને જે કહેવું એ ભલે ને કે. પહેલા તમે તો વાત કરી જો, હા પછી આદિભાઈની વાત કરજો. હા તમે વાત કરીને જોઈ તો જોવો શું કહે છે શું નહીં. બાકી આ થોડા દિવસે ને થોડા દિવસે પિયર જાય ને એ સારું ના લાગે. આપણા ઘરે કોઈ આવે, આપણા ઘરે કોઈ આવે ત્યારે શું એક ને એક જવાબ આપવાનો, પિયર ગઈ છે મળવા. એ વાત તારી સાચી છે, પણ આ તું જે કહે છે ને, અને અત્યારે વિચારું છું ને કે સાંજે એ આવે ને એટલે હું એને કહે, પણ તોય જો મારા પગ ધ્રુજવા માંડ્યા છે. મારાથી છે ને સટ એવું બોલાય નહીં. હા આટલા બધા શું કામ ડરો છો મીરા ભાભીથી? હા તમે એના વહુ છો કે એ તમારી વહુ છે એ નથી સમજાતું. ગમે એ હોય પણ ઠીક છે, હવે આજે જોઉં છું, આજે એને સાંજે આવવા તો દે, હું એને કહી જોઉં. ઠીક છે નહીં, તમે વાત કરજો. હા તમે દર વખતે કહો છો જ્યારે પિયર જાય ને ત્યારે એમ જ કહો છો કે આજે વાત કરીશ, આજે વાત કરીશ, પણ બહાર તમારી હરામ આમ જીગર થાય. જીગર હાલતી જ નથી તમારી આ મીરા વહુ સામે બોલવાની. એક શબ્દ કહેવાની, હા તું કહે તો સવાર ને તું કહે તો સાંજ, બસ. હા પણ એક કામ તું કરી શકે. શું? એકવાર તું એને કહીજો ને. બા મારે એને કાંઈ વાત નથી કરી, બરાબર? જ્યારે હું એની સાથે વાત કરવા જાઉં અને પ્રેમથી વાત કરું છું તો એ મારે મોઢું તોડી લે છે. તો આ બધું કહેશ તો ખબર નહીં મારી શું હાલત કરે. આ તમે વાત કરજો, તમે વડીલ છો, તમે એના સાસુ છો. જાઓ બેસો તમે, હું ચા બનાવું છું આદિભાઈ માટે. હા પણ ઝટ બનાવીને લાવજો, બિસાર રહે એને. આદિ એક વાત કેવી છે બેટા? બોલો ને. કેવી હતી ઘણા દાડાથી, પણ હવે આજે છે ને પાણી નાકની ઉપર વયું ગયું છે. તો કઈ સમજો ને, શું કહેવા માંગો છો? આપણી મીરા, તું તો સવારે કામે વયો જાય, સાંજે આવે તો જેવો તું બહાર જાય ને એટલે એ તૈયાર થઈને વય જ જાય, પિયર જાય છે રોજ. અને પછી સાંજે તારા આવવાના ટાઈમે એ પાછી આવી જાય, એટલે તને ખબર ન પડે કે આખા દીમાં એ ક્યાં ગઈ. પહેલાં પણ એની યારે માથાકૂટ કરી ચૂક્યો છે, અને હવે આ જ વાત એને ફરી કરીશ તો ફરી માથાકૂટ થશે. જુઓ, એને જે કરવું એ કરવા દો, કારણ કે ઝઘડો કરવો એના કરતાં તો સારું છે ને.
એમ પણ હું એની સાથે ઓછી વાતો કરું છું, કારણ કે જો એ મારી વાત ના માનતી હોય તો એની સાથે વાત શું કરવાની. અને જો એ આટલા દાડાથી તો કેવું હતું, હું તારે જેવું જ માનતી હતી કે ખોટો ઘરમાં ઝઘડો કરવો, ભલે ને વહી જાતી હું ઘરના કામ કરી લઈશ, પણ હવે છે ને થોડુંક વધારે વધતું જાય છે. આમ તૈયાર થઈને જ બેઠી હોય. જો આવી ગઈ. ટાઈમે તો આવી ગઈ ને મોડું નથી થયું ને. આદિ ચલો તમને જમવાનું આપી દઉં. મેં જમી લીધું, હું ને બા જમીને જ બેઠા. સોરી, એમાં એવું હતું કે અશોકભાઈ સાથે વાત કરવા બેસી ગઈ તો થોડું મોડું થઈ ગયું અને આજે ઘરની સાફ સફાઈ પણ થોડી વધારે કરવાની હતી. હું જમી લઉં. પણ મીરા, આ રોજ ઉઠીને તારા ભાઈને ઘેર જવાનું એ શું કામ હોય? રોજ કોક દી તો સમજ્યા, અઠવાડિયે 15 દીએ જાય તો સારું લાગે. આ તો રોજ હવાર પડી નથી ને ભાઈનું ઘર દેખાણું નથી. આવું કાં થાય બેટા? હા ખબર છે બા, પણ તમે જાણો છો ને કે મારો ભાઈ પણ એકલો છે. મમ્મી કે બેન કોઈ નથી ઘરમાં કે મારા ભાઈ માટે જમવાનું બનાવે કે ઘરના કામ કરી આપે, સાચી વાત છે. એટલે મારે ત્યાં જવું પડે છે. એકલો છે, અપંગ નથી. પુરુષો એકલા હોય ને તો એ ઘરના કામ કરી શકે. અને હવે તો બધે બહાર ખાવાનાય મળે છે, રોજ થાળીઓ ન ખાય આવે. જાણું છું પણ સાચું કહું ને તો મને મારા ભાઈની લાગણી નથી મુકાતી. એમ થાય કે દિવસમાં એકવાર એને જોઈ લઉં ને, જમાડી દઉં ને પછી મને શાંતિ. આ કહેવાય ને કે સ્ત્રીમાં મમતત્વ ક્યાંક ને ક્યાંક છુપાયેલું જ હોય. મારું પણ કંઈક એવું જ છે. હા, એ તો નાનો કિકલો રહ્યો ને તારો ભાઈ, એટલે બરાબર છે, ધ્યાન તો રાખવું પડે ને. આદિ એવું કંઈ નથી, પણ તમને ખબર છે ને કે ભાઈ થોડો ભોળો માણસ છે. દુનિયાદારી હજી ઓછી સમજે છે, લોકોની ચાલાકીઓથી થોડો દૂર છે. એટલા માટે યાદ આવ્યું, ભાઈએ પૈસા માટે કીધું હતું. થોડા પૈસાની હેલ્પ જોઈએ છે, તમે કરશો ને? ના હો, 1 રૂપિયો દેતો નહીં. આ રોજ ઉઠીને ત્યાં જવું ને પછી અહીં આવીને પૈસા માગવા. બા એવું નથી, એને 3-4 મહિનાથી પગાર નથી થયો એટલા માટે માંગ્યા છે. પગાર થશે એટલે હું પાછા લઈ આવીશ. હું તો રોજ જતી જોઉં છું ને ત્યાં. તો કામ છોડીને બીજી નોકરી ગોતાય ને. એવો કયો શેઠિયો હોય જે 3-3 મહિના સુધી પગાર ન દેતો હોય? બા સમજો તમે કે હવે પગાર સલવાયો છે ને અત્યારે નોકરી મૂકી દેશે ને તો એ પગાર જવા ખાતર જતો જ રહેશે. એના કરતાં સારું કે 1-2 મહિના લડત કરીને પગાર બધો માંગી લઈ. એમ પણ ક્યાં ઉપાધિ છે? તે જ તો કહ્યું કે થોડો અણસમજુ છે, તો એને આ બધી કેમ સમજ આવે પૈસા સમજુ માંગવા? નથી કીધું, ભોળો છે એમ કીધું છે. તો ફોળો એટલે એવો થયો ને. નાદા નથી થયો? હા તું કે દુનિયાદારીનું ભાન નથી, પૈસા માગવાનું ભાન છે, બીજે કામ કરવાના ભાન નથી કે 3 મહિનાથી પગાર હલવાયો તો હાલો હાંજે આપણે ક્યાંક બીજે કામ કરીએ તો રોકડી આવે. તમે લોકો મારી વાતને ખોટી સમજી રહ્યા છો. ભોળા અને અણસમજુમાં ઘણો બધો ફરક હોય છે. પૈસા નથી મારી પાસે, બાય ના પાડીને, એટલે પૈસા નહીં મળે. આદિ પ્લીઝ, પાછા આપી દેશે. એને આપે તો હું આપી દઈશ. અરે તું ક્યાંથી આપવાની? મારા પૈસા તમે લોકો ભાઈ બેન આમ ફેરવીને આપ્યા કરશો એમ? એને ક્યાં જાજા માંગ્યા છે? 5-10 હજારની તો વાત છે. કમાવા જાઓ 5-10 હજાર. કમાતો હશે કે નહીં એ પણ ક્યાં ખબર છે આપણને? તઈ ઈ કહે છે ને આપણે માનીએ છીએ. મેં તો નથી જોયો કે કોઈ જગ્યાએ નોકરીએ જાય છે કે નહીં, અને 3 મહિના કોઈ પગાર રાખે નહીં. નો જ શું રાખે. લાગે છે હું ખોટું બોલું છું? બની મારો શકે. ભાઈ ખોટું બોલે છે? તું ના બોલતી હોય, તારો ભાઈ બોલતો હશે, બેમાંથી એક તો બોલતું જ હશે ને. પ્લીઝ આદિ, તમે જે બોલો છો ને એ ખોટી વાત છે. તમારે પૈસા ન આપવા એ તમારી ચોઈસ છે, પણ મારા ભાઈ વિશે તમે આવું ન બોલી શકો, સમજ્યા? ના રે. આ જવાબ આપી દીધો મેં. અને તું ત્યાં જાય છે ને એ પણ અમને ગમતું નથી. હું તો જઈશ, મારા ભાઈ પાસે હું જઈશ. જોયું અક્કડ કેટલી છે? ભાઈ બેસ ને, કામ છે. બોલ જલ્દી. ક્યાં જતો હતો? બહાર જાઉં છું. રોજ બહાર? રોજ બહાર એટલે શું? કંઈ નહીં, અમે વાત સાંભળી. હા, ભાભી આવ્યા એટલે બરાબર ના લીધા ભાભીને. હા, અને સારું કર્યું તું બરાબરનો એને ખીજાણો. હા, એને જ લાયક છે. હા, રોજ પિયર ચાલ્યું જવું, હા તે વળી શું છે? હા, હવે આ જો ને, એનો એક ઉપાડો બંધ નથી થતો. એના ભાઈની બસ વાતો કર્યા કરે, એટલે આ વખતે ખીજાઈ લીધું છે. હા, ના પાડી દે ને. ના જ પાડી છે. તારે આજ નહીં તો કાલે બોલવું તો પડશે જ ને. હા, ગમે ત્યારે ના પાડીશ ને ત્યારે ખરાબ જ લાગશું, એટલે જેમ બને એમ વહેલા ના પાડી દે. કહ્યું તો ખરા મેં ના પાડી. તું આ બધી વાત લઈને શું બેઠી? તારે શું કામ છે બોલ ને. મારે
પૈસા જોતા છે. શેના માટે? શોપિંગ કરવા જવું છે. શોપિંગ ઓછી કરો. અઠવાડિયામાં 2 વાર શોપિંગ માટે જાઉં છું. 2 વાર નહીં ને 3 વાર જવું પડે. હા, તને ખબર છે ને હું રીલ્સો બનાવું છું, વ્લોગ બનાવું છું. તો એ રીલ્સો અને વ્લોગોમાં એકના એક કપડાં ના ચાલે. લોકોની કોમેન્ટ આવે ભાઈ, સમજ ને. તો એમાંથી પૈસા નથી મળતા? હજી નથી મળતા પણ મળશે તો ખરા જ ને. તો ત્યારે એ કપડામાં ચલાવી લેવાય. ના પૈસા ચલાવ. મળવાના થાય ને પછી તારા પૈસાથી તું રીલ્સ બનાવ્યા કર. નથી ચાલતું ભાઈ. લોકોની કોમેન્ટો આવે છે, એ થોડું સારું લાગે. અને તમારું સ્ટેટસ, આ તમારું આપણા ઘરનું સ્ટેટસ જોયું છે? તું રહેવા દે. હા, હું આપું છું. ઠીક છે? હા એમ આપો તો વધારે સારું કહેવાય. ખોટા મસ્કા મારવાનું બંધ કર. ખબર છે મને કઈ આવડતું તો છે નહીં. તને મસ્કા મારતા સરખી રીતે નથી આવડતા. એ તે વિચાર્યું છે? મને તો એમ હતું કે મારા વખાણ કરીશ કે વાહ તે અને બાએ કેવી વાતો કરી, ભાભીને બરાબર ઉતારી પાડ્યા, આવો જ મારો ભાઈ હોવો જોઈએ, વીર જેવો મારો ભાઈ. પણ એમાંથી એકય શબ્દ તારા મોઢામાંથી ન નીકળ્યા. છતાંય તે હું કહું છું કે મસ્કા મારવા માટે આભાર તમારો. હોય એવું કહી ને. હા, અત્યાર સુધી ક્યાં ભાભીને સરખી રીતે ખીજાણો તો હાજે ખીજાણો પહેલી વાર, એ ખીજાતા ના આવડ્યું. મસ્કા મારતા નથી આવડતું એ તો પ્રોબ્લેમ છે. જો આવડતું હોત તો તરત 5000 કાઢીને મને આપી ના દીધા હોત. હજી આપ્યા? હજી નથી આપ્યા. તો રહેવા દે, નથી આપવા. ના ના ભાઈ. ના ના ના, રહેવા જ દે હવે. કારણ કે તારે પૈસાની જરૂર નથી. કારણ કે તું જે રીતના વાત કરે છે ને એ ખોટી રીતે વાત કરે છે. જરૂર નથી? અરે મારે પૈસાની જરૂર છે ને એટલી તો કોઈને નહીં હોય. હા, તને ખબર છે 4 દિવસથી આ એકના એક કપડામાં હું રીલ્સો બનાવું છું. અને તને ખબર છે આ મારા સોશિયલ મીડિયામાં મારા એકાઉન્ટની અંદર લોકો તને ઓળખે છે. હા, તારા બધા કેવા વખાણ કરતા હોય તને ખબર છે? હા હા, તારો ભાઈ તો સ્માર્ટ દેખાય છે, કેવો સરસ લાગે છે. હા, કઈ નહીં, ખાતામાં પૈસા નાખું છું. ઠીક છે? પણ આવો. છેલ્લી વાર હવે હમણાં 2 અઠવાડિયા સુધી નામ નહીં લેતી. જો નહીં ભાઈ, મારે હજી શરૂઆત થઈ છે પેમેન્ટની. પેમેન્ટ આવ્યું નથી. હા, સોશિયલ મીડિયામાંથી પેમેન્ટ આવશે ને ત્યારે તારી પાસે નહીં માગું. પણ હમણાં તો તારે મને છે ને 2 દિવસે ને 2 દિવસે કપડાં લેવા માટે પૈસા આપવા પડશે. મારે ઇયરિંગ્સ પણ જોઈએ અને લિપસ્ટિકના શેડ પણ અલગ અલગ જોઈએ. તને ખબર છે ને? કોલસો લગાડી લે ને. કોલસો? હા, કોલસો માણસો તો એવા પણ વિડીયો બનાવે છે. હું નથી બનાવતી ને. મારી રીલ્સો તું છે ને આ સોશિયલ મીડિયાથી થોડી દૂર રહે ને તો વધારે સારું. કેમ? કેમ શું? એના ગેરફાયદા કેટલા છે એ પાછી ખબર છે? એના ફાયદા કેટલા છે એ તને ખબર છે? ફાયદાની ક્યાં કરે છે? ગેરફાયદા જોઈને પછી ફાયદા ગણાય. આમનામ ના ગણાય. કોઈ પણ વસ્તુ જાણ્યા જોયા વગર તમે લોકો જે બધા આમ વેગ ચાલતો હોય ને એની પાછળ દોડી જાઓ ને, એમ ના દોડાય. પહેલા જોવાય, વિચારાય અને પછી કરાય. એટલે હું તો તને સલાહ આપું છું કે તું લેડીઝ છે, સ્ત્રી છે, એટલે જરાક સમજી વિચારીને પગલાં ભરાય. પણ હું તો ઘરમાં ને ઘરમાં રીલ્સ ને વ્લોગ બનાવું છું, બહાર તો જતી નથી. તેમ છતાંય તે મારી ફરજ આવે છે તને કહેવાની. અત્યારે તને ખોટું લાગશે, અમે કહીશું એ ગમશે પણ નહીં, અને છેલ્લે તું તારી મનની મનમાની કરીશ એ પણ ખબર જ છે. ખબર છે તો શું કામ સલાહ આપે છે? એટલા માટે કે કદાચ બની શકે કે તું સમજી જાય, અમુક વિચાર કરે, રિસર્ચ કરે અને એ વસ્તુ અમુક તું અવોઇડ પણ કરે. એના માટે તેને કહેતો હતો. કઈ વાંધો નહીં, હું ધ્યાન રાખીશ. પણ રીલ્સ અને વ્લોગ બનાવવાનું બંધ તો નહીં જ કરું. હે તો હું બનાવીશ. અને દર 2-3 દિવસે તારે મને શોપિંગ માટે પૈસા આપવાના છે. એમાં કંજુસાઈ જરાય ના કરતો, બરાબર? બાકી મારામાં કોમેન્ટો ખબર જ છે કે તારી કેટલી. હા, સાંભળા વગર ચાલ્યો કે કેવો ભાઈ છે? આજ તો બરાબરનો વારો પાડી. અરે રીસાબેન, એ આવો આવો. લે લે, આ તો હું કામે જતી હતી ને તમને જોયા ને મારે રોકાઈ જવું પડ્યું. મને ખબર છે, હું અહીં બેઠી છું ને એટલે આવ્યા, બાકી કોઈ દી આવતા નથી મારે અરે આંગણે. ના ના, હું તો આગળ જતી હતી. આ તો તમે અહીંયા બેઠેલા જોયા એટલે રોકાઈ ગઈ. મારા ટાટિયા રોકાઈ ગયા. કેવી વાત કરો છો? કેમ છે બોલો ને? બધું સારું છે. હું કહું છું કે કેવું ચાલે છે તમારી તબિયત પાણી? હારી? પગમાં હાજુ થઈ ગયું બધું? થોડું થોડું હાજુ થયું છે, પણ સલાહ એવું તો થઈ જ ગયું હા, છે. બરાબર બરાબર. આજકાલ દેખાતા નથી. આ સોસાયટી મિટિંગમાં નહોતા આવ્યા, પછી આ ભજન રાખ્યા હતા ત્યાંય ન આવ્યા, અને મંદિરે તો પૂછા નથી દેખાતા. હા, પણ ક્યાંથી દેખાય? આ પગને લીધે મારાથી નીચે બેહાય નહીં, અને ત્યાં ખુરશીઓ નથી. એક ખુરશી હતી એ તૂટી ગઈ,
તો એટલે કહેવાય પછી ને મારા વર તો પ્રમુખ છે, ખુરશી મુકાઈ દઉં ત્યાં. હું વાત કરો છો? આવી બધી વાત હોય તો તરત ફરિયાદ કરી દેવાય. હા તો હવે છે ને એકાદ ખુરશી મુકાવી દેજો ને તો પાછી આવતી જતી થઈ લેખિતમાં જાય. આપવું પડે, લેખિતમાં. આ કોને લખતા આવડે છે પણ મારા દીકરાને કઈશી લખી દે. તો પછી તમારો દીકરો છે, વહુ છે, હા. આ દીકરી છે, આટલા બધા તો છે ભણેલા ગણેલા. એ લોકોને કહેવાનું લેખિતમાં લખી આપે. જો કાંઈ પણ હોય ને લેખિતમાં લખ્યું હોય ને તો ઈ પાસ થાય. વંચાય અને હા. હવે હા. એવું કરીશ. હું શું કહું, આ વહુ પરથી યાદ આવ્યું, કા દેખાતી નથી વહુ, ક્યાં ગઈ? એ ઈ છે ને હમ. દર બે સાર દિવસે પિયર જાતી હતી અને પછી તો એને મેં મારા દીકરાને કીધું. આમ તો મારી જીભ નહોતી ઉપડતી. આપણને એમ થાય કે આ ઘરમાં રોજ કજિયા કરવા, કજિયાનું મોં કાળું અને રોજ ઘરમાં કંકાસ થાય, ગોળાના પાણી હુકાય, એટલે હું કાંઈ બોલતી નહોતી. પણ હમણાં તો એનો બહુ ઉપાડો વધી ગયો હતો. 2 દી થાય ન થાય ને ભાઈને ત્યાં, 2 દી થાય ન થાય ને ભાઈને ત્યાં. પછી મેં મારા આદિને કહી દીધું કે આને કંઈક જરાક હાચવ, આમ કર. તો કે હે વહી જાય છે. મેં કીધું તો તું સવારનો જાય ને સાંજે આવે એટલે તને ન ખબર હોય કે ઈ ક્યાં જાય છે ને હું કરેશ. તો પછી એણે તો મીરા આવીને તો એ મીરાનો વારો પાડી દીધો. બરાબર કર્યું. અને તમે વારા પાડતા જાઓ. આ જો મારી વહુ તો મારા કંટ્રોલમાં છે. વહુને બહુ છૂટ આપવાની હોય જ નહીં. વહુને કંટ્રોલમાં રાખવાની. એને એમ જ કહેવાનું, જો હું કહું ને દિવસ તો દિવસ ને રાત તો રાત. સમજી ગયા? આપણે આપણી સાસુની આજ્ઞા માનતા હતા ને એમ એને મનાવવાનું. આપણે તો ભોળી સાસુઓ છીએ, સમજ્યા તમે? અને હું તો બહુ જ ભોળી એમાં. હા, ભોળી પડું. તમને ખબર મારી વહુ મને કહેતી હતી કે તમે તો છે ને 1 નંબરના ચાલાક છો. મેં કહું મારા જેવી ભોળીબાઈ આ પૃથ્વી પર નહીં હોય. હું કેટલી ડાહી છું, કોઈ દિવસ વહુને કાંઈ કીધું નથી. પણ થોડી કંટ્રોલમાં રાખીએ ને તો આપણું રાજ રહે. નહીંતર આજકાલની છોકરીઓનું તો તમને ખબર જ છે ને, હા, પોતાનું રાજ ચલાવવા માટે આપણા દાડિયા ન આવવા દે. મેં તમારી વહુને જેલું દાબમાં રાખો છો ને તો એ તમારા 2 વેણ સાંભળે છે. મારા વાળી તો હું 2 બોલું તો એ સામે 4 બોલે. આ તો તમારે એને દાબમાં ન રાખી એટલે આવું બધું કંઈક જ્ઞાન જોઈતું હોય ને તો મારી પાસે આવવાનું અડધી રાત્રે. હા, એવું જ્ઞાન દઉં ને કે તમારી વહુ છે ને આમ ચાલતી હોય તો સીધી લીટીમાં હાલતી થઈ જાય. સારું તો છે ને હવે આપણે કોક દી બેસશું. લો. મને કહેજો કે એને કેમ કહેવાય. એના માટે કોક દી નહીં, તમારે રોજ મળવું પડે. ખબર છે? આજકાલની વહુઓના ષડયંત્ર તમને ખબર નથી, સમજ્યા? જો થોડીક પણ તમે ઢીલ મૂકીને ભારતીબેન એટલે તમારું પત્તું કપાઈ ગયું એમ સમજો. તમને તો ઘરમાં છે ને કાંઈ ન કરવા દે. અત્યારે તો આમ છે, પછી રસોડામાં ન ઘૂસવા દે અને પછી તો તમારી કોઈ વાત ન માને. તમને ક્યાં ખબર છે આજકાલની વહુઓ કેવી હોય? હા તો ઈ જ કહું છું. હા જો ઈ છે ને એમને એમ ખાલી કહીને વહી ગઈ હતી એને ભાઈને ઘેર. એ કેમ છો? હારું છે ને નરેશભાઈ? બધું હારું ને? હા, રામ. નડિયાને બહુ પંચાયત હોય, આખા ગામની પંચાયત હોય. આ બાઈઓ જતી હોય ને તો નજર તો ત્યાં જ હોય. પણ એમ નહીં, આ લે કીધું ઓછી વાતો કરજો. હવે એની બાયડી આખા ગામનું ખોદે છે પણ એને નહીં. અને આખો દી તમાકુ ખાઈને થૂકતો હોય. જ્યાં ત્યાં મારા વર જોડે તો બહુ મોટો ઝઘડો થઈ ગયો તો. હે હાસ તો વળી આ સોસાયટીમાં આપણે સ્વચ્છ સોસાયટીનું નામ આપણને આ નગરપાલિકાવાળા આવીને કહી ગયા હતા કે તમારી સોસાયટી એટલે જબરજસ્ત. પણ આ નડિયાને લીધે છે ને બદનામ થઈ ગઈ છે. પણ આ તો હું આ બાજુના પડોશી હોય એટલે આપણે સારું રાખવું સાચી પડે. વાત છે. ઓલા મહાનગરપાલિકાવાળા આવ્યા હતા તો એ મને હું કે ખબર એ તમારે છે ને અહીંયા ગેટ ઉપર એમ લખવાનું સ્વસ્થ નગર. હા. બોલ એવું કહી ગયા હતા, નામે બદલવાનું કહી ગયા હા, હતા. છે ને પણ હું એ- એમ કહું હા. એ બધી વાત જવા દ્યો. આ મારો આદિને કીધું ને તો એણે તો આદિએ મીરાને બરાબરની લઈ નાખી. આ તે એમ જ રાખજો તમારે ઉભા રહો. મારે છે ને પેલા કામ છે એ પતાવીને આવું હો. શાંતિબેનને ત્યાં જવાનું છે ને બીજા 2-3 ઘરમાં હોળી હરગાવાની છે. ક્યારની મોબાઈલ ગોતતી હતી, અહીંયા પડ્યો હતો. મીરા ભાભી ક્યાં જતા હતા? કંઈ નહીં, એમ જ કામ હતું. હા, મેં કીધું અહીંયા શું કરે છે? ઉપર જતી હતી. કેમ? શું કે આવડું મોટું ઘર છે,
તો આટો મારતી હતી ઘરમાં કે ના બાની ચા તમે ઉકળતી મૂકી છે અને તમે પાછા ઉપર જાઓ છો એટલે પૂછું છું. હું મોબાઈલ ગોતવા ત્યાં ગઈ હતી એટલે મારી નજર પડી. ઉતારી કે નહીં? હું ઉતારું તો ખરા જ ને. હા તમે ભૂલી જાઓ છો, હું થોડી ભૂલું. તો હું જાઉં? ક્યાં જવું છે? ચા મેં ઉતારી દીધી અને બાને આપી દીધી. ભાભી અમારો રૂમ સાફ કરવાનો છે, જરા હેલ્પ કરો ને. આવીને કરી આપીશ ને, તમે ચિંતા ન કરો. આવીને તમારો આખો રૂમ હું સાફ કરી નાખીશ. પહેલા હું જઈને આવું ભાઈના ઘરે. મેસેજ શું થયું? કંઈ નહીં, 2-3 મેસેજ ઉપરથી. એટલે કાંઈ પ્રોબ્લેમ નથી થયો ને એમ જોઉં છું. ના લાગે તો છે કંઈ પ્રોબ્લેમ થયો. ઓટીપી ઉપર ઓટીપી. ચિંતા શું કામ કરો છો બેનબા? થઈ જશે સારું. અને આમ જો ચિંતા નહીં કરતા, આવીને પહેલા તમારો રૂમ સાફ સફાઈ કરીશ ને પછી બીજું કામ કરીશ. ઓકે? કેટલા ડાયા થઈ ગયા છો ને. ડાય તો હું તો ડાય જ છું ને, મને શું વાંધો છે? હા સાચી વાત છે. બરાબરનો ડોઝ લાગી ગયો લાગે છે. શું? અરે કંઈ નહીં, હા તમે આવો ને ત્યાં સુધીની હું વાટ જોઉં સાફ સફાઈની. પણ આ મોબાઈલમાં તમે શું કર્યું છે? મેં ગાંડા થઈ ગયા છું. તમારો મોબાઈલ મને શું ખબર કે શું થતું હોય? ચેક કરી લો. અહીંયા પડ્યો હતો ને, તમે જ તો જોયો. અહીંયા તો મેં મૂક્યો જ નહોતો. મારો મોબાઈલ મારા રૂમમાં હતો, બોલ. કબાટમાં હતો. હું ઉપર અચાનક- જતી હતી અને તમારો મોબાઈલ એકલો એકલો અહીંયા આવી ગયો હું હશે. એ જ કહું છું, મારો મોબાઈલ અહીંયા કેમ પડ્યો હતો અને આ ઓટીપી ઉપર ઓટીપી આવે છે. તો મને શું કામ પૂછો છો? જોઈ લો ઓટીપી માં. ભાભી સાચું કહેજો, ખોટું નહીં બોલતા. આ તમે કંઈ નથી કર્યું ને, કારણ કે મારો મોબાઈલ પણ અહીંયા પડ્યો અરે હતો ને. પણ મને તમારા મોબાઈલનો લોક જ ખબર નથી. મારા મોબાઈલનો લોક તમને કેમ ના ખબર હોય? ખબર જ હોય ને, તમારી સામે જ લોક ખોલું છું. અને મારો મોબાઈલ પણ અહીંયા પડ્યો હતો અને તમે પણ મારા મોબાઈલ પાસે જ હતા. અરે પણ તો ચેક કરી લો બેન બા. તમારી સાથે ઉભા રહીને વાત કરવામાં પણ આમાં મને કઈ રીતે ખબર પડે કે તમે આમાં શું કર્યું છે અને શું નથી કર્યું? આ સાચું બોલજો. હા જ્યારથી અત્યારે તમને કામ કરવાનું કહું છું અને સીધી રીતે હા પાડો છો ને, ત્યારથી મને શક જાય છે કે મારા મોબાઈલમાં તમે જ કંઈક કર્યું હોય. નહીંતર અત્યાર સુધી આ ઓટીપી ઉપર કેટલા ઓટીપી આવે છે તમે જુઓ તો ખરા. પતી ગયું તમારું? શું કર્યું છે સાચું બોલો. કંઈ નથી કર્યું. હવે હું જાઉં? શું જાઉં એક વાતનો પ્રશ્ન પૂછું છું, એનો જવાબ નથી આપતા આવડતું. મારો મોબાઈલ અહીંયા પડ્યો જ નહોતો, તો અહીંયા મારો મોબાઈલ આવ્યો ક્યાંથી? બેનબા, તમારા ભાઈ તમારા મમ્મી તમે બધા મારી પાછળ પડી ગયા છો. હવે મને જીવવા દો ને. મારો ભાઈ બિચારો ત્યાં ભૂખ્યો બેઠો છે અને તમને તમારા મોબાઈલની પડી છે. હા, તમે અમારી પાછળ પડ્યા છો કે અમે લોકો તમારી પાછળ પડ્યા છીએ? તમે આખું ઘર મળીને હેરાન કરો છો. મને લાગે કે ક્યારેક બે સારા શબ્દ બોલું ને તો બધું સરખું થઈ જાય. મારા પણ તમે લોકો તો બસ કોઈ વાત માનતા જ નથી. મેલ શું કરી નાખ્યું મારા ફોનમાં? અમારી ભગવાનની સોપડી આ લોકો એવી ઊંચી મૂકી દે ને, મારે કેમ ગોતવી? ક્યાં હશે? હેલો એવરીબડી, સ્વાગત છે તમારું અંકિતા સુહાગિયાના મિની બ્લોગમાં. હવે તમે જોઈ રહ્યો છો, આજે હું તમને બતાવવાની છું. આ જુઓ, મારા બા છે ભારતી ઠક્કર. અને તમે શું લઈને બેઠા છો બા? ચોપડી. શાની ચોપડી છે અમારા દર્શકોને કહેશો? એલી તને દેખાતું નથી, આ ભજનની સોપડી છે. બા બ્લોગ બનાવું છું, ધીરે ધીરે બોલાય. પ્રેમથી બોલો થોડું. હા બોલો તો બા, શાની ચોપડી છે? તને કીધું ને એકવાર કે આ ભજનની સોપડી છે. હા જુઓ, મારા બા ભજનની ચોપડી વાંચી રહ્યા છે અને હમણાં તમને સુંદર મજાનું ભજન સંભળાવશે. બા એક ભજન ગાઈને સંભળાવો ને. એ મારે કાંઈ સંભળાવવું નથી ને આ હું મંડાણી છે તું? હું કરે સાજો બધાય જોવે છે. બ્લોગ બનાવું છું. હા બધા જોવે છે, બધા આપણા બ્લોગ જોવાના છે. તમે ફેમસ થઈ જશો બા. હા તમે એક ભજન ગાઈને સંભળાવો ને. એ બસ હો, મારે કાંઈ સંભળાવવું નથી. લે હા. વાત કરેસ તે. હા ચાલો મળીએ થોડાક સમયમાં. હા, બા શું કરતા હતા? હા ભજન ગાઈને સંભળાવાય ને. મને છે ને આમ ભગવાનના ભજન ધીરે ધીરે ગાવાની ટેવ છે. હું કઈ મોટી આમ ગાયક નથી કે તું કે ભજન ગાવ એટલે હું ગાવા માંડું. આ તો ધીરે ધીરે ગાઈને સંભળાવાય ને બા. હા વ્લોગ કેવો મસ્ત બની છે. અરે તમે ઉપડી જાત, છવાઈ જાત બા, છવાઈ જાત. એ આમે છે ને એક દી ઉપડી જ જવાની છું. ના ના બા, ત્યારે કોઈ રોકવાનું નથી મને. આટલી બધી જલ્દી ના જાતા હો. લાડવા નથી ખાવા, જીવવાનું છે તમારે બહુ જાજુ. અને છે ને આવું બધું રહેવા દે ને, ઘરના કામ શીખો ને, કામ કરો ને. કાલ સવારે પાર્કે ઘેર જવાનું છે. કામ તો બધા આવડે જ છે અને આ બધું જરૂરી છે બા. હા તમને ખબર છે સોશિયલ મીડિયામાંથી કેટલો પૈસો મળે છે? હા વિડીયો બનાવીને તો સોશિયલ મીડિયા આપણને પૈસા આપે છે.
કામ કરો પૈસા હું કામ વાળીને કરું? ખાતા. અને બા આ સારું કર્યું તમે આ મીરા ભાભીને ખીજાણા. આ જે દિવસના ખીજાણા છે ને એટલા દિવસથી પિયર નથી ગયા. મેં તમને પહેલેથી જ કીધું હતું તમે બોલવાનું રાખો પણ નહીં, તમે તો બોલતા જ નહોતા. આ બીતા હતા મીરા ભાભીથી. હા તો એ તો પછી તે મને કીધું ને એટલે મેં એને કીધું અને ખીજાણી અને મેં આદિને વાત કરી. આદિએ એને ખીજાયો ને પછી જો એનો વારો પાડી દીધો. કરી મેં હાદીભાઈ સાથે પણ વાત કરી. મેં સાંભળ્યું મારા રૂમમાંથી હું બધું સાંભળતી હતી. બરાબર ના મીરા ભાભીને લઈ નાખ્યા. આ કેવું પડે હિંમત તો તમારામાં જ છે હો બા. એ હવે માઇન્ડ આવી છે. હવે જોઈ એના ભાઈને ઘેર જવાની વાત કરે ને સીધી ના એટલે ના. સાચી વાત છે હો. પાક્કું ને? હવે તમે ના જ પાડી દેશો ને? બીશો નહીં ને મીરા ભાભીથી? હવે તો છે ને આમ કહું ને તને તાકાત આવી ગઈ છે એને ના પાડવાની. બરાબર, પહેલેથી જ કીધું હતું, પહેલેથી કર્યું હતું એટલું બધું આપણે સહન કરવાનું ના આવત ને. જો આપણે રાતે 2 વાગે એમ કહીએ ને કે અત્યારે સૂરજ ઉગી જાય તો એમ સૂરજ ન ઉગે, એ એના ટાઈમે જ ઉગે. એવી રીતે તું મને કહેતી હતી કે પહેલેથી કયો એ એનો વખત આવે ને ત્યારે જ કહેવાનું હોય. દાવ આવે ને ત્યારે જ શોખથી ભંગાય. એ તને ખબર નથી હજી. ક્યાં સૂરજ ઉગવાની વાત અને ક્યાં તમારે મીરા ભાભીને કહેવાની વાત બા. એ બે હરખી. તું ક્યારની કહેતી હતી ને કે પણ ત્યારે ન કહેવાય. અત્યારે હવે વખત આવી ગયો છે તો કીધું પણ ઉપડી ગયું. ઉપડી તું ગયું કે ને? એમ. હા બરાબર. હવે હું હારું નહીં હો. હવે હારવાનું એ નથી થતું. 12 પગ મૂકીને જોવે એટલી વાત છે. અને હવે તમે નહીં બોલો ને તો હુંય બોલીશ. આમથી કહેતી હતી કે હું નહીં કહું, તમે સાસુ છો, તમે કયો. આ તો સાસુ ને સાસુ પણ નહીં બતાવવાનું બા. હા રોજ પિયર જાય તો સાસુ પણ બતાવવું જ પડે ને. આ તમારે કેવું જ પડે ને. હા નહીં મેં કીધું હોય ને મારું મોઢું તોડી નાખ્યું હોય તો મારી અગરમાં વેલ્યુ શું રહી છે? કાલ સવારે મારે સાસરે જવું, 2-4 દિવસની મહેમાન અને ખોટું મારે આંખે થવાનું. જો બેટા, હું તો એને દીકરી જ માનતી હતી પણ એને દીકરી થઈને રહેતા ન આવડ્યું તો મારે આ મોઢું ખોલવું પડ્યું ને. અને તો હું મામાથી હાવું બનીને એ જો પહેલેથી સીધી રહ્યું હોત તો મારે કાંઈ બોલવા પણ હું રહેત ના રે. પણ હવે કેવું, તમારા હાથની નીચે દબાઈને રહેવું પડશે ને. જો હજી એ કહી દઉં છું એ હું જેમ કહું એમ કરશે તો એ મારી દીકરી જ છે. પણ જો જરા કે એ મારી ઉપરવટ ગઈ ને તો પછી ઈ છે ને હું છું. તમને હું જરાય છોડીશ નહીં એને. આ તમને શું લાગે છે બા? આ તમે કહેશો એમ એ નહીં કરે? કરશે જ, કરવું જ પડશે. કારણ કે આદિત્યભાઈ પણ એને ખીજાઈને ગયો છે એટલે. અને પાછો એ ઝાઝુ હું કામ ખીજાણો એ ખબર છે? શું કામ? એણે એના ભાઈ માટે 5000 માંગ્યા. અને પૈસા મેં- માંગ્યા? હા, અને મેં ના પાડી દીધી. બરાબર, સીધી વાત છે. આપણે પૈસા દેવા થોડું થાય છે. ઈ કે મારો ભાઈ એકલો છે. મેં કીધું એકલો છે, અપંગ નથી, ગમે ત્યાંથી કમાય અને હલવે એનું ઘર. સાચી વાત છે. હા. હાલો બા, આપણે બે ફોટો પાડીએ. હું પછી સોશિયલ મીડિયામાં મૂકું. મારે કાંઈ ફોટો નથી પાડવો. અહીંયા જો નથી પાડવો કહેતા જઈને પાછા સેલ્ફીમાં છે ને આમ પોઝ આપતા જાય. તું સાવે આમ. અલા, આ પાછા પૈસા આવ્યા. આ શું થાય છે? ભગવાન મહેરબાન થાય છે તારી ઉપર. અરે બેન, હા આમાં જો પૈસા કેટલા આવ્યા? હે દેખાય છે મને. પૈસાવાળો થઈ ગયો નહીં? અરે થઈ આ બધું શું થાય છે કઈ ખબર નથી પડતી. મારા ખાતામાં પૈસા જ આવે છે. સમજો, પેલા 500 આવ્યા, પછી 1000 આવ્યા, પછી પાછા 1500 આવ્યા. જો લાઈનમાં જ છે. વાહ ભાઈ વાહ. હા, ભગવાને કઈ જાદુ કર્યું કે શું? ફોનમાં પૈસા ઉપરથી પડવા માંડ્યા? કોને ખબર હવે? કોને ખબર વાળી? મેં મોકલ્યા છે. હે તો શું એટલું જોતા નથી આવડતું? ગૂગલ પે માં નંબર તો જો મારો. હું તો આ ફોનમાં મેસેજ આવે ને એ જોતો તો ખાલી. ઇલા હા, આ તો તે નાખ્યા છે. થેન્ક યુ બેન. ઉભો રહે. આવે હા આવ્યા. અલા હવે હાસું હો. પણ તું નકરા પૈસા કેમ આમાં નાખશો? તો શું કરું? હવે પૈસા એટલા ભેગા થઈ ગયા છે ને કે ક્યાં વાપરવા પડશે એ ખબર નહીં પડે. બોલ સાચે, ન હોય તો ચિંતા ને વધારે હોય તોય ચિંતા. વધારે હોય તો થોડાક દી પહેલા મેં પૈસા માંગ્યા હતા અને મારા જીજાજીને કહેવાનું કીધું તે તો કાંઈ ન તારા હોય. માટે જ કર્યું છે આ બધું. તને શું લાગે છે
મેં બીજા કોઈ માટે આ બધું કર્યું છે નહીં. મારા ભાઈને સ્પેશિયલ હેલ્પ કરવા માટે મારે આટલી મહેનત કરવી પડી. હેલ્પ કરવા માટે એટલે બેન તે ચોરી નથી કરી ને? એ ચોરીવાળી ગાંડો થઈ ગયો તું? ચોરી કરી તો ક્યાંથી એટલા બધા પૈસા કાઢ્યા? એ તો મને ખબર છે કે બેંકમાં ખાતું હોય ને એની યાર ગૂગલ પે જોડાયેલું હોય એટલે એમાંથી આવે. બુદ્ધિ વગરનો. સાંભળ મારી વાત. હા મેં છે ને એક ઓનલાઈન ગેમ એપ ચાલુ કરી છે. એપ્લિકેશનમાં ગેમ રમવાની. હા. જો આપણે ગેમ્સ રમીએ તો પૈસા મળે અને એ પૈસા પછી આપણા ખાતામાં એ લોકો ડાયરેક્ટ જમા કરી આપે. એટલે એ પૈસા હું તારામાં ટ્રાન્સફર કરું છું. લે તું મને છે ને પેલું ટ્રાન્સફર ઓલું જલેન્ડર થી પેલું એ એપ હાલો, નાખી દે. ઝેન્ડર નહીં આવે. કેમ? બસ કારણ કે કંપનીના અમુક નિયમો હોય. એમાં શું છે, સિક્રેટ લોકો હોય ને એ આ બધું હેન્ડલ કરતા હોય. 2 નંબરનો ધંધો કહેવાય કે નહીં? પૈસા આવે પૈસા જાય એટલા માટે ઓનલાઈન ગેમ્સમાં પણ આવું થતું હોય છે. એટલે છે ને એપ્લિકેશન હું તને ના આપી શકું. પણ આપને હું રમું એટલે કહું છું. હું તને પૈસા આપીશ ને, તું ટેન્શન ન લે. તારે જ્યારે પૈસા જોઈએ ને, હા પણ 2-5 હજાર હો, પછી પાછા લાખ 2 લાખ ન માંગતો. કારણ કે આખો દિવસ ગેમ રમીને ભેગા કરું ને ત્યારે 1000-1500 માંડ ભેગા થાય. મારે 2-5 હજાર હોય ને તમારે 15-20 દી નીકળી જાય. વાહ, તો શું વાત છે. તો અત્યારે આપ્યા છે ને, હવે 15 દિવસ પછી પાછા માંગજે. હા. કઈક જુગાડ તો કરી લઈશ. જુગાડ? એટલે જુગાડ કરી લે ગેમ રમી લઈશ, ગેમમાં જુગાડ કરી લઈશ એમ. હા તો મને એ એપ નાખી દે ને એટલે પછી હું કીધું ને, કેરી ખા, ગોટલી ગણવાની કોઈ જરૂર નથી. સારું ખાવા મળતો હોય તો ફ્રીમાં ખાઈ લે ને ભાઈ. તારે શું કામ મહેનત કરવી છે? ગેમ રમવા માટે આખો દિવસ મગજ ખપાવવું પડે, તને ખબર છે? હા એ વાત હાચી હોય, આવડે નો આવડે. કોણ એવું કહે છે કે ઓનલાઈન ગેમિંગથી પૈસા એમને મળે? અરે આખો દિવસ ગેમ રમવી પડે, આખો દિવસ હેડેક લેવું પડે, ત્યારે આપણે પૈસા કમાઈએ છીએ. સાચું કહું તો આ બધી મહેનત જેવી જ મહેનત આમાં પણ છે. એ વાત હાચી હો, હા હાચી વાત છે. પણ હું એમ કહું છું કે આ બધા પૈસા હશે કોના? ઓલા ગેમ રમતા હોય એ બીજા નાખતા હોય ઈ? ખરેખર. સાચું ખોટું તો ભગવાન જાણે. મને તો એટલી ખબર છે કે આપણી પાસે પૈસા આવે ને એટલે એ પૈસાનો સદુપયોગ કરવાનો, જિંદગી જીવવાની, ખાવા પીવાનું ને ભૂલી જવાનું. બરોબર. પણ હું એમ કહું છું શું? કે હા એ કાર્ય પણ તારી પાસે કેટલા રૂપિયા આવી ગયા? એ હું કેટલા દિવસથી રમતી હતી સમજો, ત્યારે આવ્યા છે, એમને નથી આવ્યા. એવું છે? તો પણ મારી બેન, હું બહુ ભાગશાળી છું, મને તારી જેવી બેન મળીશ. હે? હું પણ ભાગ્યશાળી છું કે તારા જેવો ભાઈ મળ્યો. થોડાક ભાગ્ય કમજોર રહ્યા ને કે આવી સાસરીવાળા મળ્યા છે, બાકી તો કંઈ વાંધો નહોતો. પણ સાંભળ, ધ્યાન રાખજે, આખા ગામમાં ઢંઢેરા પીટવાની કોઈ જરૂર નથી. અમુક આપણા પોતાના લોકો હોય, જે ફ્રેન્ડ હોય, આજુબાજુવાળા હોય, એ પૂછે ને તો બાનું બતાવી દેવાનું. કાંઈ વાંધો નહીં. હવે તો છે ને હું વધારે પૈસા આવે ને એટલે મારી ઈચ્છાઓ જેટલી છે ને બધી પૂરી કરવી. સાચી વાત છે. હા ચાલો ને, તો મેં રસોઈ બનાવી નાખી છે, તો ફટાફટ જમી લે એટલે વાસણ કરીને મને ઘરે જવાની ખબર પડે. હા ભલે બેન, જા તું તારે. તું જા, હું અહીંયા બેઠી છું. શેનું શાક કર્યું સાસ? બટેટા ને ડુંગળી હતી. અંકિતા, અંકિતા અંકિતા તો નથી, ક્યાં ગઈ? ક્યાં ગઈ અંકિતા? એ બહાર ગઈ છે. અરે તમારી અંકિતા, એક મિનિટ હા ભારતીબેન, ખોટું ન લગાડતા, પણ ઘરમાં આટલી બધી તકલીફ પડી ગઈ છે? કેમ, હું થયું? આ તમારી અંકિતાનો મેસેજ આવ્યો મને, કહે છે કે એને 2000 રૂપિયાની જરૂર છે. છે ક્યાં? એ ક્યાં બહાર ગઈ છે? એ બહાર ગઈ છે, કામે ગઈ છે એમ કર્યું, પણ અમારા ઘરમાં તો એવી કોઈ તકલીફ નથી કે કોઈએ પૈસા કોઈની પાસે માગવા પડે. ખોટું ના બોલો, મને ખબર છે હા કે આ શું છે, આજકાલનો જમાનો એવો છે કે મોટું મોટું બધું બતાવ્યું હોય પણ કંઈ હોય નહીં. હા, પેલું કહેવાય ને કે પાણી કહેતા તો કાદવે ન નીકળે. આ એવી હાલત છે. જો તકલીફ હોય, બધાને હોય, અમારે હોય, તમારે હોય, તો તમારી અંકિતાએ મને મેસેજ શું કામ કર્યો કે અર્જન્ટ 2000 રૂપિયાની જરૂર છે, મોકલાવો. સાંભળો, જો એવું જ હોય તો એ અમારામાંથી કોઈને કેમ ન કર્યો ને તમને કેમ કર્યો? આ ઘરમાં 5000 પડ્યા છે, બોલો. ઓહો, 5000 પડ્યા હોય તો રોકડા લઈને જ ન ગઈ હોય તમારી દીકરી? કેવી વાત કરો છો? જો ખોટું ન બોલો, મને ખબર છે કે આ આજકાલ બધું છે ને પેલું કહે ને કે હાથીના દાંત ચાવવાના જુદા, બતાવવાના જુદા, એવું છે બધું, સમજ્યા? અમારા તો બધાય હરખા છે, અને એવું બહાર નીકળીને એને એવી તો જરૂર પડી હશે.
હું પણ એ જ વિચારું છું કે એવી તો શું જરૂર પડી હશે તમારી દીકરી. ઘરમાં કોઈ છે? તમારી વહુ છે? તમારો દીકરો? આદિ છે. આદિ, એ બેટા આદિ, આદિ, હા આદિ. હા. આ જો ને રીસાબેન શું કે છે? આદિત્ય, આ અંકિતાનો કોઈ મેસેજ આવ્યો? ના મને કોઈ મેસેજ નથી આવ્યો કે? મને મેસેજ આવ્યો, વાંચ વાંચ. અર્જન્ટ 2000 રૂપિયા મોકલો. જો લખ્યું છે, ફોન કરીને પૂછે ને શું જરૂર છે. આ 2000 રૂપિયા જેવી રકમ કઈ નાની નથી. એક માણસ છે ને, નાનો માણસ આખો દિવસ મજૂરી કરે ને તો એને 1000 રૂપિયા મળે, અને તારી બેન 2000 રૂપિયા માંગે ને તે પણ તમારી જાણ બહાર. તારા બા તો કહે છે કે એની પાસે તો 5000 રોકડા પડ્યા છે, તો એ છતાં પણ એને મારી પાસે જીપે માં મંગાવ્યા. મને સમજ નથી પડતી આ બધું ચાલી શું રહ્યું છે. એક મિનિટ શાંતિ રાખશો? અરે લગાડ. શાંતિ રાખો. હા. લગાડું છું ફોન. ફોન લગાડ. જો હું તમને કહું, તમને એવું લાગતું હશે પણ આજકાલ છે ને આ બધું ચાલી જ રહ્યું છે. આ જુઓ ને, આ તારાબેનની છોકરી આવું જ કરતી હતી. મને પહેલાં એમ કહેતી હતી કે મારો તો 80000 પગાર છે, પણ 80000 પગારમાંથી કાંઈ ન નીકળ્યું. 8000 નહોતું, એક આખું મીંડું ઓછું. એક મિનિટ. ઊભી જ છું ભાઈ. આ તો મને મેસેજ આવ્યો એટલે આવી છું. મને કઈ નહીં બોલો તો નહીં ચાલે. મને મા- ખબર છે કે મારી બેને તમને મેસેજ કરીને પૈસા માંગ્યા, તમે આપ્યા તો નથી ને? અરે મને ચિંતા થાય છે દીકરા, આ સમજ તો કેમ નથી હા, તું? કાંઈ વાંધો એ હા? ઘડીક ચૂપ રહ્યો, એને જોવા દ્યો, ફોન કરવા દ્યો, પછી બોલજો. ફોન નથી ઉપાડતો. જો હા તે ફોન બંધ થઈ ગયો ફ્રેન્ડને છે. ફોન કરું છું, એ લોકો બધા સાથે જ હોય છે. હા તો કરો જરાક, એટલે વાત ખબર પડે. આજકાલના છોકરાઓ ઉપાડ. હા. એની ફ્રેન્ડે ઉપાડી. સોનિયા, સાંભળ, અંકિતા છે તારી સાથે? નહીં? જો એનો ફોન એ ઉપાડતી નથી અને એ શું ક્યાં છે? થયું ને ઘડીક? શું? તારો દીકરો? જો એ અહીંયા મતલબ અમારા પાડોશી પાસે કઈ પૈસા માંગે છે, કઈ અટવાણી નથી ને એટલા માટે તારી પાસે પણ માંગે? શું વાત કરે તું? જો આ કંઈક લાંબુ ચોડું હશે તમારી દીકરી, સમજ્યા? હા સારું. શાંત રહ્યો. આજકાલ છે ને આ બ્લેકમેલિંગના કિસ્સા બહુ થાય છે ભાઈ. જો એની બેનપણી હા, પણ પાસે. હું જોઉં છું. હવે તમે ઘડીક શાંતિ રાખશો? તમારા ઘરે કેમ ન માંગ્યા? કારણ કે એને ખબર છે કે ઘરમાં માંગુ તો ખબર પડી જાય. આ આવી રીતે માંગી લઉં 2-5000 રૂપિયા, તો બ્લેકમેલિંગ કોઈ કરતું હોય અને એને રૂપિયા આપે ને તો વાંધો. કાકા. રીચાબેન, શાંતિ રાખો ના, ના. ઘડીક. ચિંતા બોલે છે મારી. શું? અમને ચિંતા છે. તમને અંકિતાનો મેસેજ આવ્યો? હા પૈસા? ના જો કઈ એવું તકલીફ જેવું નથી. તમે છે ને પૈસા નહીં મોકલતા. હા હું અંકિતા સાથે વાત કરું છું પહેલા. આ શું છે? આ બધાને મેસેજ મેને કેવી રીતના નાખ્યા છે? તો આ તારી બેન એક છે ને? મિનિટ, મારામાં પણ મેસેજ છે. હે? હા 2000 રૂપિયા મોકલો. હા શું ચાલી રહ્યું છે? નક્કી તારી બેન છે ને કોઈ ખોટા વ્યક્તિમાં ફસાઈ હશે. એ બ્લેકમેલ કરતો હશે. એ ફોન પણ બંધ હારું. થઈ ગયો એનો. હા અંકિતાનો ફોન પણ બંધ થઈ ગયો. અને જરાક હારું વિચારો ને, હું કામ આવું અશુભ બોલો છો? બિચારી કઈક ચિંતામાં હશે. નક્કી એનો ફોન છે ને કોઈ હેક કરી લીધો હશે, તો જ એક સાથે આટલા લોકોને મેસેજ ગયા હોય. અને એક સરખો મેસેજ જોવા દો તો. હા જુઓ, હા મારામાં પણ એવું કંઈ લખ્યું નથી કે ભાઈ પૈસા મોકલાવો. હા તમારામાં પણ એવું નથી લખ્યું. ખાલી એને કહ્યું છે કે અર્જન્ટમાં મારે પૈસાની જરૂર છે, જલ્દી તમે મને પૈસા ટ્રાન્સફર કરો. અને 2000 રૂપિયા હા લખ્યા તો એવું તારામાં? મારામાં એ જ લખ્યું છે. હા, વિચાર કરો કે બધાને આ જ મેસેજ ગયો છે. એનો મતલબ સીધો છે કે એનો ફોન હેક થઈ ગયો. 2000 રૂપિયા? 2000 ડોબા રૂપિયા? જેવી છે ક્યાં? ભગવાન. મેં જો કીધું ને આદિ ફોન નતું કરતી. આદિ મારી વાત સાંભળ. ફોને બંધ થઈ ગયો છે હવે તો એનો. ઈ જ તો કહું છું. ભારતીબેન, તમને આમાં કાંઈ ન સમજ પડે? તમે કોઈ દિવસ વાપર્યું નથી એટલે મોબાઈલ નથી વાપર્યો એટલે તમે ચૂપ રહ્યો. હા જો સાંભળો ભાઈ, તું જે કાંઈ પણ હોય ને ફોન કરજે પાછો મને. હો હા હું જાઉં છું. ચિંતા બહુ થાય છે. હો સ્કેન્ડલ બાપા, સ્કેન્ડલ. હો સમજાતું નથી કે શું કરવું હવે. આવી ગઈ તું? ક્યાં હતી? અને ફોન કેમ નથી લાગતો તારો? સ્વિચ ઓફ થઈ ગયો છે, ચાર્જિંગ પતી ગયું છે. ચાર્જિંગ પતી ગયું છે તો ભાન તો પડે કે નહીં? કોઈ બીજામાંથી ફોન કરીને કહેવાય તો ખરા ને કે ઘરે તું અહીંયા એટલા વાગશે, મારે આવતા વાર લાગશે, કોઈની સાથે હોય તો એનામાંથી ફોન ના કરાય? આટલો બધો ગરમ શેનો થાય છે? તારે પૈસાની શેની જરૂર છે?
પૈસાની મારે શું જરૂર? મારે જરૂર હોય તો તારી પાસે માંગી જ લઉં છું ને. હમણાં નથી જરૂર. આ રીચાબેનને મેસેજ કર્યો, આ મારામાં તે મેસેજ કર્યો, હા, કે મારે અર્જન્ટમાં પૈસાની જરૂર છે, જલ્દી મારા ખાતામાં પૈસા નાખો. હા, તે મેસેજ કર્યો ને, જોયું? આવો જ મેસેજ તે રીચાબેનને કર્યો છે, આપણા પડોશી. એટલા જ નહીં, આ તારી બેનપણી સોનિયા, હા, કાકાનો ફોન આવ્યો હતો એને, અરે બધાને તે ફોન મેસેજ કર્યા છે, મેસેજ કર્યા છે, ફોન નહીં. હે, કોઈને મેસેજ નથી કર્યા. તારી ભૂલ થાય છે કાંઈ. હું શું કામ બધા પાસે પૈસા માંગુ? તો ફોન કોની પાસે હતો? ફોન પણ મારી પાસે જ છે. કોઈની પાસે ફોન પણ નહોતો. આઈડી પાસવર્ડ કોઈને આપ્યા હતા? કોઈને નથી આપ્યા ભાઈ. ના, હું ના. શું કામ મારા આઈડી પાસવર્ડ હું મારા આઈડી પાસવર્ડ તને ના આપતી હોય તો હું બીજાને શું કામ આપવાની? તારામાંથી જ મેસેજ ગયેલા છે. જરાક વિચાર કર, તારી આઈડી માંથી મેસેજ ગયા છે તો સીધી વાત છે ને. હા, તારું આઈડી કોઈ બીજું થોડી વાપરવાનું છે. સાચે ભાઈ, તે પણ એકવાર મારી પાસે પાસવર્ડ માંગ્યો તો યાદ કર, મેં તને પાસવર્ડ પણ નથી આપ્યો. હું તને ના આપતી હોય તો બીજા લોકોને શું કામ આપું? તે ખાલી બધાને જેને મેસેજ છોડ્યો તારા આઈડી માંથી અને QR કોડ મોકલ્યો છે કે આમાં પૈસા નાખો, એનો સીધો અર્થ થાય છે કે તું, તારી સિવાય બીજું કોણ કરી શકે? આઈડી પાસવર્ડ કોઈ પાસે કેવી રીતના જાય? QR કોડ તારામાં પણ છે ને? ચેક કર કોનો છે. અરે ચેક કર્યું, હા, કઈ નામ બતાવે જ બીજું, ખબર નથી પડતી. એટલા માટે તો તને કહું છું, આ બહુ સોશિયલ મીડિયાનું ભૂત ચડ્યું હતું ને હા તને, તો- ના પાડતો તો તને કે રેવા દે, બધી જગ્યાએ આવી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાનો, પણ તને ઉપાડો હતો કે ના ના ભાઈ કઈ ના થાય, મને બધી જ ખબર પડે. લે, તારો ફોન થઈ ગયો ને હેક, અને તારા ફોનમાંથી કેટલા લોકો, જેટલા કોન્ટેક્ટ હશે બધાને આ મેસેજ ગયો હશે. મારો ફોન હેક થઈ ગયો. આને પણ તું બંધ કરીને બેઠી છે. હવે આને કરવું તો કરવું શું? મને લાગે છે ફરિયાદ કરવા જવું પડશે. અત્યાર સુધીમાં કોઈ પૈસા નાખ્યા હશે તો એને તો એમ જ હશે ને કે મેં તો અંકિતાને મદદ માટે પૈસા નાખ્યા છે. કાલ સવારે આપણી પાસે જ્યારે પણ મળશે ત્યારે પૈસાની ઉઘરાણી કરશે કે પૈસા 2000 રૂપિયા જ માંગ્યા હતા, મેં તો મોકલી દીધા હતા, હવે તમે આપજો. ક્યારે આપવાના છો? તો એવા 2-2000 ગણીશ તો 200 જણા હશે તો વિચાર કર કેટલા રૂપિયા થાય. પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ જઈએ, ફરિયાદ લખાવીએ. હા, કંઈક તો કરવું પડશે ને. પેલા ફોન ચાર્જિંગમાં મૂકવો પડશે. તારો ફોન ચાલુ થશે તો એ લોકોને અપાશે ને. હા, મૂકું છું ચાર્જમાં. બુદ્ધિ જ નથી તારામાં. પહેલા જ કહ્યું હતું, હવે શું કામ કી જાય દોઢ છે? ડાપણ કરે. હવે શું કામ કી જાય છે? થઈ ગયું ને પણ. થઈ ગયું તો સારું કામ થયું છે. અને નથી. પાછી તું આવી કેટલા વાગે એ જો ને. રાહ જોઈ જોઈને થાકી ગયો. તારી બધી બેનપણીઓને ફોન કર્યા, કોઈની સાથે તું નહોતી. નહોતી, આપણા કાકાના ઘરે ગઈ હતી. વાહ વાહ વાહ, ખરી છે. ન્યા હું લાઈટું તારું. કાકીના ફોન આવતા હતા કેટલા દિવસથી, એટલે ગઈ હતી મળવા. ખબર નથી પડતી કે ગમે ત્યાં જાય તો કહીને ન જાય કે હું અહીંયા જાઉં છું. જા અંદર. ચાર્જમાં મૂકું ફોન, પછી જઈએ આપણે. જો હવે રાડો ના પાડતો, અને પેલા તને કહી દઉં છું, પોલીસ સ્ટેશનમાં મને એટલું બધું ખીજાઈને નહીં બોલતો, નહીં તો ત્યાં ને ત્યાં હું રડવા મળીશ. ન્યા તો એ લોકો તારી ઇન્ક્વાયરી કરશે, હું નહીં કરું. ઇન્ક્વાયરી ભલે કોઈ કરે. સાથે મળેલી હોય તો મને શું ખબર? હું કોઈની સાથે નથી મળેલી. હું શું કામ કોઈની સાથે આ મળેલી? રીલ્સો હમણાં જ મેં તારી એક રીલ્સ જોઈ, આ શું? ડ્રગ્સ લેતા. હા, એટલે મને લાગે છે કે વ્યસને ચડ્યા પણ હોય, અને કદાચ પોલીસ વાળા તારી આ રીલ્સ જોશે તો કહેશે મીઠું હતું મારા ભાઈ, ઘરે રસોડામાં રીલ્સ બનાવી છે. બા હતા સાથે, બાને પૂછી જો. મને થોડી ખબર છે એ મીઠું જ હતું. એમ પોલીસ વાળાને નથી ખબર કે એ મીઠું જ હતું. બાએ ફોન પકડ્યો તો, ભાઈએ ફોન પકડ્યો તો, બાને ખબર છે મીઠાના ડબ્બામાંથી મીઠું કાઢીને મેં એવી રીલ્સ બનાવી. એ રીલ્સ ટ્રેન્ડિંગમાં ચાલે છે અત્યારે. આ એટલે તો બહુ સારું કહેવાય. બધાને વ્યસન તરફ દોરી રહ્યા છો ને, બહુ સારું કહેવાય. હા, દોરો. અને રહી વાત તો પોલીસ વાળા પણ કહેશે કે તમારી બેન કોઈ સાથે મળીને આવી રીતના બધા સાથે ફ્રોડ નહોતી કરતી નથી ને, કરતી મારા ભાઈ. ક્રોસ ઇન્ક્વાયરી કરશે તારી, ક્રોસ ઇન્ક્વાયરી. અને એમાં જો તું ફસાઈ ગઈ ને તો સમજી લેજે કે તારી જેલમાં જવાનો વારો આવશે. બનાવજે પછી ત્યાં રીલ્સ. હા, તું મને આ રસ્તા, આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાના બદલે પોલીસ સ્ટેશન બીવડાવે છે. શું કામ? બીવડાવવાની જરૂર નથી, પણ બીવડાવી પડે છે કારણ કે ડર મને લાગે છે. આમાં રહસ્ય શું નીકળે કઈ કહેવાય નહીં. અંકિતા એવી વાત હોય તારી ભાભીને કરી શકતી હોય તો એને કરી દે, મારી સામે ના કરી શકે કઈ નહીં. એવી કાંઈ જ વાત નથી. આપણે પોલીસ સ્ટેશને જઈએ ને ત્યાં હું બધું સાચે સાચું જ બોલીશ. ચાર્જિંગમાં મૂકતા. હે ભગવાન, ભગવાનને હું યાદ કરવાના આવે આમાં? જોને પણ કેવી ઉપાધિમાં આવીને પડ્યા. કર્યું એને એવું. ચાલ ભાઈ, જઈએ. આ તો બેસે શું તું ચાલ એટલે હે? હાલમ. સોરી, ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? મીરાબેન, મીરાબેન, તમે કેમ છે? સારું નથી જરાય, પણ તમે આવ્યા તો જરાય સારું નથી. જે ટેન્શન હોય ને મને કહેજો તમ તાર, બરોબર? અરે પેલા તમારા બેનને બોલાવો. કેમ? કામ છે મારે. દેખાવ છો? હે? કેમ આટલા બધા ખુશ દેખાવ છો?
આજ તો 20,000 રૂપિયા આવ્યા છે. લોટરી લાગી. કેમ 20,000 એવું તો વળી શું કામ કરી નાખ્યું તમે એક દિવસમાં? શેર બજારમાં થાય છે. મને શેર બજારમાં કાંઈ ખબર નથી પડતી, પણ વાત એવી ચાલે તમે સાંભળીને અને તમને હવે ખબર હોય તોય તમે શું કામ આમ કરો છો? શેની વાત કરે છો ભાઈ? હે, બોલો તો ખબર પડે ને. જીજાજી, આ બેન આજ તો 20,000 રૂપિયા આવ્યા. શું 20,000 ભલે હવે ક્યાં ઓછા આવે છે, હવે એને તો ખબર જ હોય લે. હે ક્યાંથી આવે છે 20,000? ક્યાંથી આવે 20,000? એને તમ તારે ભાગે જ પાછા આપી દઈ. મને છે ને આ કઈક ઈશારા કરેશ. જો મીરા ભાભી કઈક ઈશારા કરે છે. કાંઈ નહીં. અરે હું કાંઈ નહીં, હું તમ જો તારે હું આમનામ પણ છે ને ઘણા ટેન્શનમાં છું ને, ત્યારે પોલીસ સ્ટેશન જઈએ છીએ અમે. તમારે જે બોલવું હોય જલ્દી બોલી નાખો. હા તો મારી વાત સાંભળો તમે. મારી બેન છે ને ઈ મને આદિભાઈ. પૈસા મોકલે છે. હા દીભાઈ રેવા દો ને. આ મારી બંને ભાઈ બેનને જે વાત કરવી હોય ને એ વાત કરે. આપણે અત્યારે પોલીસ સ્ટેશન જવું બહુ જરૂરી આ છે. તો એ રાવા દો ને, સાંભળ તો અમે બે ખરી, આ વાત હું કરી કહે છે. કોણ પૈસા મોકલે છે? મીરા. હા મારી બેન. 20,000 રૂપિયા એને તને મોકલ્યા? ખોટું શું કામ બોલે છે ખોટું? અરે હવે કહી દે ને, નકર મને એપ આપ. હે? એની પાસે એક એવી એપ છે ને, એમાં એક ગેમ રમવાના આવે. એ ગેમ રમીને એટલે પૈસા મળે. અને આજ તો 20,000 રૂપિયા આવ્યા એટલે હું ખુશ થતો આજ અહીંયા આવી ગયો. શું બોલી રહ્યો છે? અરે ગાંડો થઈ ગયો આ છે. જો આ એને મોકલેલા છે. એને લગભગ લાખ રૂપિયા તો આજ આવ્યા જ છે. પણ તમને આ વાતની ખબર નથી, બહુ નવીનની વાત કહેવાય. કીધું તું ને કે કોઈને કહેતો નહીં. કઈ એપ છે? કઈ એપ? અરે હવે કોઈ એપ નથી, એ તો હા. એવા ફેક મેસેજ. તારો ફોન લાવ. એનો ફોન લે. મારો ફોન રૂમમાં પડ્યો છે. રૂમમાં પડ્યો છે મારો ફોન. આદિ લોક છે એમાં લોક. એમાં મને પાસવર્ડ ખબર છે. એ ગેમ મારામાં જલેન્ડરથી નાખી દો તો એટલે હું રમવા મળું. તારે બેન ઉપાધિ નહીં. શું છે એમાં ભાઈ? આ તું જો ને મને હા, શું? કાંઈ ખબર ન પડે. હવે જો. બધાએ તારા ખાતામાં 2,000 રૂપિયા કેવી રીતના આવ્યા છે? અને આ બેંક એકાઉન્ટ કોનું છે? એપ ડાઉનલોડ કરી છે મેં. એમાં આપણે ઓનલાઈન ગેમ રમીએ ને એટલે આપણને પૈસા મળે. તમને નહીં ખબર પડે. હું છોડ ને, બધી ખબર પડવા મળી છે મને. ભાઈ આ તો હા જ નામ છે, આ QR કોડમાં નામ લખ્યું છે. હા કોણ છે? રમેશ કરીને. તું રમેશના બેંક એકાઉન્ટ તારામાં કેવી રીતના લોગિન? કોણ રમેશ? હા જે તે આના ફોનમાંથી મેસેજ ગયા છે. ઓળખતી જ નથી, મને ખબર જ નથી. એક મિનિટ. અરે ભાઈ જો એ એપ્લિકેશનની OTP મારામાં આવેલી છે. હા શું? હા આઈડી તો તારું જ છે ને? મારું જ છે. અને આ એપની અંદર તારો જ નંબર નાખેલો છે ને? કોઈએ મારો ફોન હેક કર્યો છે. અને કોઈએ મારો તારા ફોન આઈડી હેક માંથી કર્યો છે. મતલબમાં ચૂપ રહીને ઘડીક મંડી પડી તે. તમારો ફોન નહીં ભાભી, તમે મારો ફોન હેક કર્યો છે. મારો ફોન નહીં, મારી આઈડી, મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હેક કર્યું છે. હે? શું? તે આમાંથી મેસેજ મને કર્યા હેક બધાને? કરતા ક્યાંથી આવડે? યા એ વધારે ભણી નથી. એને એ બોલતો નહીં તું. આમાં દેખાય છે તું ખોટું બોલી રહી છે. અને તને બધાએ પૈસા મોકલ્યા પણ છે. અંકિતાના આઈડીમાંથી તે બધાને મેસેજ કર્યા એટલે બધાએ વિચાર્યું કે 2,000 રૂપિયામાં શું થવાનું. અને તે પાછું બેંક એકાઉન્ટ પણ તારું લિંક રાખ્યું કોઈ બીજાના નામ પરથી. રમેશના QR કોડ મોકલીને તે એમાં પૈસા ભેગા કરીને તું અહીંયા તારા ભાઈને મોકલે છે. આ ચાલી શું રહ્યું છે? હું અત્યારે જાઉં છું પોલીસ સ્ટેશને આદિ, અને આદિ નહીં. જે કંઈ પણ હશે ને બધું સામે આવી જશે. ચાલ તું. બધું કહું છું. બધું જ કહું છું. મને હું કામ માર? જો આ મારો ફોન તે દિવસે ચેક કર્યો તો રે, જે દિવસે હું તમને કહેતી હતી કે મારો ફોન અહીંયા પડ્યો જ નથી. હા. દાદર ચડતા હતા. હા મોઢું આમ હલાવો છો ને હા પાડો છો. હે? આદિ મર. જીવો. આદિ તમને ખબર છે મેં જ બધું કર્યું છે. હું એક્સેપ્ટ કરવા માટે શું કામ? તૈયાર છું. રીઝન આપું ને? રીઝન તો મારી પાસે બહુ બધા છે. જો મારો ભાઈ બિચારો ભૂખ્યો મરતો હતો તારા ભાઈની કહાની અમારે નથી સાંભળવી. બસ એના માટે જ એને તારા પૈસાની હેલ્પ કરવાની ના પાડીને એટલા માટે. શરમ આવે જ તને? હા તે શું કર્યું એનું ભાન છે તને? જરાક વિચાર તો કર. કેટલા લોકોના મને ફોન આવી ગયા કે એવી ઇમરજન્સી શું આવી ગઈ છે કે તમારી બેન આવી રીતના બધાને મેસેજ કરે છે અને પૈસા માગે છે. એકવાર પણ તને વિચાર આવ્યો કે તું અંકિતાનું નામ પણ ખરાબ કરે છે ને આપણા પરિવારનું પણ નામ એટલે આમાં નામ જ ખરાબ થાય ને. સોશિયલ મીડિયાનું નામ કેટલું ખરાબ થાય અને સાથે જેટલા સાથે લોકો- મારું આઈડી
મારી આઈડીનો ઉપયોગ કરો એટલે મારું નામ પણ બદનામ થાય. અરે બેન આ બહુ ખોટું કર્યું છે તે હું એમ કહું છું તારે આવું નહોતું કરવું અરે મને સોરી કરતા તો આવડતું જ તું ને પણ એ ધંધો કોઈ દી ન કરે હવે સમજ્યા? તમારી બેને અહીંયા બેઠા બેઠા આના નામ પર ચોરી કરી લીધી અને એ લોકોને રૂપિયા તો આપણે Fraud ચૂકવવાના જ ને. ચોરી અને ફ્રોડ અલગ અલગ હોય. બધું એક જ થાય. પોલીસ સ્ટેશને જઈશ ને તો ખબર પડી જશે કે આને ફ્રોડ કહેવાય, ચોરી કહેવાય કે હું શું પોલીસ કહેવાય. ચોકીએ નહીં જાઉં એ લોકો બહુ દંડા મારે ભાઈ. આમ જો દંડાઈ મારે અને વાક્ય હોય ને ત્યાં મીઠું એ લગાવે ને બરફની પાટ પર પણ સુવડાવે અને હું સુવડાવીને જ રહીશ. હું તો જવાની જ છું પોલીસ સ્ટેશન. અંકિતા બેન આમ જુઓ ખાવા જો ને હવે હા તો અંકિતાબેન. સમજાવો ને તમારી બેનને ઘરમાં ને ઘરમાં શું કામ આવું કરે છે? આદિ પ્લીઝ હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય બસ. અને મેં ભૂલ? કોઈને ખરાબ જાણી message જોઈને તે નથી કર્યું કર્યા. છે. પૈસાની ઉઘરાણી તે મેં ના પાડી તો એનો મતલબ એમ કે તું આવી રીતના અમને પણ મેં માંદગીનું જ નામ આપ્યું છે બીજું કાંઈ નામ નથી આપ્યું કે અમારા બાને બહુ મેજર પ્રોબ્લેમ છે એટલે છોડ. એટલે મને માંદી પાડીને ત્યારે ક્યાં જાવું છે એની મજાની ખડે ધડે ઊભી છું પૈસા માંગવા માટે કંઈક તો ખોટું બોલવું. તે મારું નામ લેવાનું અરે તારું લેવું તું ને કા તારી માનું હાલે લેવું તારો તું? ફોન. જેટલા લોકોના પૈસા આવ્યા છે ને એ બધા લોકોને પૈસા પાછા મોકલવા બધા લાગે પૈસા પાછા નાખ. અને કહી દઉં છું કે હવે એક કામ કર શું? તું પણ તારા ભાઈ સાથે ત્યાં જ જતી રહે આદિ એવું ન કરો પ્લીઝ. અને ત્યાં જ રોકા. સમજવાની કોશિશ કરો. એની સેવા કર. એવું હોય તો તું પણ નોકરી કરવા લાગજે. ભાઈ બેન બંને થઈને પોતાનું ઘર ચલાવજો. આદિ પ્લીઝ સમજવાની કોશિશ. હા જે કર્યું ને એ સારું નથી કર્યું. મેં બધા એમ આવવા દીધા હું બધાને પાછા પૈસા મોકલી દઈશ પર્સનલી બધાને એક એક વ્યક્તિને મેસેજ કરીને માફી મોટી માફીનો મેસેજ કરીશ અને હવે આવું ક્યારેય નહીં કરું આદિ પ્લીઝ. જે મારો ફોન Please, હેક અંકિતા કર્યો બેન. છે ને એપ્લિકેશનમાંથી હેકમાંથી કાઢો પહેલા. તમને મજા આવે એમ કરો બસ હવે કાંઈ નહીં કરું આદિ પ્લીઝ તમારે પગે પડું. જવા દે ને ભાઈ. આવી રીતે ધક્કા મરાય ભાઈને. એના કારણે જ બધી ભૂલ કરી હતી હવે નહીં થાય. આઈડિયા કોના મનમાં આવ્યો હતો? ભાઈએ આપ્યો તો. હવે અમને પૂછ્યા વગર તું તારા ભાઈ પાસે નહીં જાય અને એને પૈસાની જરૂર હશે ને તો હું પૂછવા જઈશ અને હું જ એના પૈસા પાછા લઈ લઈશ. ઓકે જાઓ કામ કર તારું. થેન્ક યુ.